સંપત્તિથી જે સુવિધા મળે છે એ એક સીમિત હોય છે, એની એક લિમિટ હોય. જેમ કે બજારમાં જાય તો આપણને સુવિધાઓ મળે, વાહન મળે, સારો મોબાઈલ મળે, સારી ખાવા પીવાની વસ્તુઓ મળે, સારા સારા પહેરવાના કપડાઓ મળે, સારું મકાન બનાવી શકીએ, અનેક પ્રકારની સુવિધાઓ આપણે બજારમાંથી ખરીદી કરી શકીએ. સુવિધાઓ મળી શકે પરંતુ સુખ ન મળે. સુખ માટે તો ભગવાનની કૃપા જોઈએ. આપણે માન જોતું હોય તો માન માગવાથી ન મળે, માન ખરીદી કરવાથી પણ ન મળે. માન જોતું હોય તો એના માટે આપણે રિસ્પેક્ટ બીજાની કરવી પડે, એના માટે આપણે ચરિત્ર એવું ઊભું કરવું પડે, એના માટે આપણે હાર્ડવર્ક કરવું પડે, તો આપણને માન મળે છે. આપણી મહેનતથી આપણને સુવિધાઓની વચ્ચે સુખની પ્રાપ્તિ થાય છે. બહુ જ મોંઘા માયલા ગાદલાઓ લઈ લઈ, સારા માયરા આપણે પલંગ લઈએ, પણ તેના ઉપર શાંતિથી ને જો સૂવું હોય, સુકૂન જોતું હોય, તો એના માટે તો આખો દિવસ પુરુષાર્થ કરવો પડે, હાર્ડવર્ક કરવું પડે, તો તેમાં આપણે રાત્રે આરામથી ને સૂઈ શકીએ. દિવસભર આપણે કંઈ કર્યું જ ન હોય તો ન તો દિવસના આરામ થાય, ન તો રાત્રિના નીંદર આવે. કારણ વગરના માથાના દુખાવો થાય, શરીરમાં પણ થાક લાગે પણ આરામ ન થાય, મન કોઈ જગ્યાએ ચોંટતું ન હોય. કેમ? તો કે દિવસના તમે પુરુષાર્થ કર્યો નથી. સૂર્યના તડકામાં જે તપ્યા હોય એને જ ચંદ્રની ઠંડક કેવી હોય એ ખબર હોય. જે સૂર્યના તડકામાં તપ્યા ન હોય તો તેને ચંદ્રની ઠંડક કઈ રીતે ખબર પડે ભાઈ? એટલે સંપત્તિથી ને સુવિધાઓ મળે, સુખ ન મળી શકે. આશીર્વાદ જોતા હોય તો તે પૈસા આપવાથી ન મળે, આશીર્વાદ જોતા હોય તો તે માગવાથી ન મળે. આશીર્વાદ તો કોઈ અંતરથી ને આપે છે. કોઈની મદદ કરીએ, વડીલોની સેવા કરીએ, બ્રાહ્મણોની સેવા કરીએ, મા બાપની સેવા કરીએ, મંદિરમાં જઈને ભગવાનની પૂજા કરીએ, તો આશીર્વાદ માગવા ન પડે, એ તો આપમેળે આપણને પ્રાપ્ત થાય છે. વેદનું વાંચન કરીએ, પુરાણોનું વાંચન કરીએ, સંગીત સાંભળીએ, પણ કેવું સંગીત? જે શાંત છે, જે ધર્મમય છે, એવું સંગીત સાંભળીએ તો મનને જે શાંતિ મળે છે, જે સુકૂનનો અહેસાસ થાય છે, એ બીજે ક્યાંય પૈસા દેવાથી ન મળે. પૈસા દેવાથીને જે મળે છે એ પુરુષાર્થથી મળતું નથી, અને જે પુરુષાર્થથીને મળે છે, જે સાહસથી મળે છે, એ કોઈ દિવસ સંપત્તિથી બજારમાં ન મળી શકે. મંદિરમાં જાઓ, નદીના કિનારે જાઓ અને તમે ત્યાં શાંતિથી ને થોડી વાર બેસો, મનને જે અનુભવ થાય, મનમાં જે આનંદની લહેર જાગે, એ બીજે ક્યાંય થોડી મળે. સવારના પોરમાં પક્ષીઓને ચણ આપવા માટે જાઓ, પક્ષીઓને તમે આપો. પિતૃપક્ષમાં કાગડાઓને વાસ આપો, કૂતરાને બિલાડાને દૂધ આપો, રોટલી આપો, રોટલો આપો. એનાથીને જે રાજીપો થાય એનું વર્ણન થોડું થઈ શકે. એ તો અંદરનો રાજીપો હોય, એમાં પરમાત્મા રાજી છે, આપણે પોતે પણ રાજી હોઈએ છીએ. કેમ? તો કે મનને મજા આવે એવું મેં કામ કર્યું. કોકની મદદ કરવી, કોકને માટે આપણે યોગ્ય સેવા કરી શકીએ, કોઈને આપણે મદદરૂપ થઈ શકીએ, તો જે મનને રાજીપો મળે, મનને જે શાંતિ મળે, એ એક અલગ જ હોય છે. એ બજારમાં ન મળે, એ 5 સ્ટાર હોટલમાં ન મળે, એ ખરીદી કરવાથીને ન મળે. એના માટે તો ખુદને મહેનત કરવી પડે અને અંદરથીને સંસ્કારો જે જાગે છે. ઘણા લોકો કહે ને કે આ રમત નુકસાન આપે છે, આ વસ્તુ નુકસાન આપે છે, આ વસ્તુ છે એ સારી નથી. એ નુકસાન ક્યારે આપે છે? તો કે આપણે એમાં એટલા બધા ઓતપ્રોત થઈ જઈએ છીએ કે આપણું મન અને આપણા મનની ઇન્દ્રિયો આપણા વશમાં હોતી નથી, કાબૂમાં હોતી નથી. કારણ કે સંસારમાં જેટલી પણ સુવિધાઓ છે તેના સદુપયોગ પણ છે અને દુરુપયોગ પણ છે. જો આપણે એનો સારી રીતે ઉપયોગ કરશું તો કોઈ પણ વસ્તુ નુકસાન ન આપી શકે, પણ એ આપણને ખબર હોવી જોઈએ.